રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ મહાલક્ષ્મી મંદિર નજીક આવેલ બાપા સીતારામનું મંદિર આવેલ છે, જેનો આજરોજ પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના મહાલક્ષ્મી મંદિર નજીક આવેલા બાપા સીતારામની ઘણા વર્ષોથી મઢોલીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે બાપા સીતારામના પાટોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહાઆરતી, મહાપ્રસાદ અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ યોજવામાં આવેલા બાપા સીતારામ યુવક મંડળ, મહાલક્ષ્મી મંદિર તથા મહાલક્ષ્મી ગરબી મંડળ અને દાતાઓના અપાર સહયોગ સહકાર અને તન મન ધનથી અપાતા અને મહાનુભાવો દ્વારા ભારે જમત ઉઠાવતા આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। श्री महालक्ष्मी गरबी मंडल बापा सीताराम ग्रुप श्री महालक्ष्मी गरबी मंडल बापानो आ मंदिर बनाव्યું એને આજે 13મો પાટોત્સવ છે। દર વર્ષે બાપાનો મહાપ્રસાદ તથા મહાઆરતીનું આયોજન કરે છે। બપોરે પહેલા 12:30 વાગે મહાઆરતી, ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ તેમજ બાપા સીતારામ ગ્રુપ મહાપ્રસાદનું આયોજન કરે છે। આવા શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ સેવાકીય પ્રવૃત્તિના કામ શ્રી મહાલક્ષ્મી ગરબી હલાવે છે। કબૂતરની ચા અને ગાયોના ઘાસચારાનું પણ કામ કરે છે। દાતાઓના સાથ અને સહકારથી શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ તેમજ બાપા સીતારામ ગ્રુપ આવા સેવાકીય કામ કરતા રહે એવી બાપા પાસે અમે પ્રાર્થના કરીએ છીએ। બોલીએ શ્રી સંત શ્રી બજરંગદાસ બાપાની જય। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।